આપણે સુદનીપુર પ્રાથમિક શાળા 10 દિવસ દફતર વગરના એના અંતર્ગત વિદ્યાર્થીઓ આજે સુદનીપુરના માટીના વાસણો બનાવનાર એવા એક વાલીની મુલાકાતે છે. તો બાબુભાઈ પ્રજાપતિની મુલાકાત લઈ રહ્યા છીએ. અહીંયા આપણે સરસ રીતે પક્ષી ઘર બની રહ્યા છે, જોઈ રહ્યા છીએ. બાળકો સરસ રીતે મુલાકાત લઈ રહ્યા છે અને આજની મુલાકાતની અંદર ધોરણ 7ના વર્ગ શિક્ષિકા બેન શ્રી સામાજિક વિજ્ઞાન સરસ રીતે લઈ રહ્યા છે, ઇનોવેટિવ ટીચર છે. આપણે એમને સાંભળીએ. બેન, આજના કાર્યક્રમ વિશે આપનું શું કહેવું થાય? સરકારશ્રી દ્વારા જે આ 10 દિવસ બેકલેસ ડેનો છે એની અંદર બાળકોને જુદા જુદા કારીગરોની મુલાકાત લેવડાવવાની છે, જેની અંદર સુદનીપુર ગામના પ્રજાપતિ બાબુભાઈ અને પ્રજાપતિ ભરતભાઈના ઘરે અમે બાળકોને લાવ્યા છે, જેથી આગળના જીવનની અંદર બાળકો નોકરી સિવાય પણ ધંધો કેવી રીતે કરી શકે એ વિષયની માહિતી મેળવી શકે. અને માટીમાંથી જુદી જુદી વસ્તુઓ તો હાલ અત્યારે પક્ષીઓના માળા બનાવી રહ્યા છે બાબુભાઈ, તો એ વિશે અમે જાણીશું. ખૂબ સરસ. શિક્ષણની અંદર આનો કેવી રીતે ઉપયોગ કરશો આ જ્ઞાનનો? શિક્ષણની અંદર દરેક વિષયની અંદર માટીકામની માહિતી આવતી જ હોય છે. તો ભાવતાલ એટલે ગણિતની અંદરથી આપણે આ વસ્તુઓના માટલાના ભાવ કેટલા છે, પક્ષીઓના માળાના ભાવ કેટલા છે એ વિશે જાણી શકીએ. પછી માટીનો યુઝ કેવી રીતે કરે છે, ક્યાંથી માટી લાવે છે, એ વિજ્ઞાનનો ને વિષય છે એની અંદરથી આપણે આમાં માહિતી મેળવી શકશું. ખૂબ સરસ, વેરી ગુડ. આપે ખૂબ સુંદર વિચાર રજૂ કર્યો છે. વિદ્યાર્થીઓ પણ પોતાના મનમાં થતા પ્રશ્નોની રજૂઆત અત્યારે કરી રહ્યા છે. ધોરણ 6ના બાળકો, સાંભળીએ આપણે એમને. એક નંબર. તમે માટલા બનાવવા માટી ક્યાંથી લાવો છો? માટી ગામતળામાંથી. બીજો નંબર. તમે માટલા સુદનીપુરમાં વેચો છો કે બીજે વેચવા જાવ છો? એ તો ગામડે તો વેચાતા જ નહીં, બહાર જાય માટલો. કઈ કઈ જગ્યાએ જાય છે એમ? બહાર એટલે કોઈ સુરત ને કોઈ બહાર ના કોર બહારના રાજ્યમાં જાય છે. બહારના રાજ્યોમાં ગામડામાં તો કોઈ જિલ્લાઓ. લેતું જ નહીં હવે માટલા તો. બરાબર. એટલે કુંભારમ તો ખરેખર આ તો ભીખ માંગે દાડો આવ્યો હોય. તમે માટલું માટી પકવવા ચોરી નહીં. તમે માટલું પકવવા શું કરો છો? માટલું પકાવવા માટે તો એટલે લાકડું લાવવું પડે પહેલા. લાકડું લાવીને એને પેલા માટલા ગોઠવવા પડે, પછી આમ રોટલો શેકવાની એવી રીતે માટલું શેકાય. ધીરે 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 અડેવાનું હોય. કેટલો સમય થાય શેકતા? 1.5 થી 2 કલાક. 1.5 થી 2 કલાક. કઈ રીતના ખબર પડે કે આ શેકાઈ ગયો? એ તો આ તો રોજનો મારો અનુભવ છે, બરોબર. એટલે ઉપર એ જે ભઠ્ઠા પર આપણે તાકીએ એટલે ખબર પડે કે આ પાકું છે કાચું છે. અનુભવ ઉપર. અનુભવ ઉપર. બરાબર. હવે અમારે માટીકામ શીખવું હોય તો શીખવાડશો? ઓય આવતારો તૈયાર છે. એકાદ વિદ્યાર્થી જાઓ, મી તીથી જજી નજીક જા, બતાવો. નજીક જઈને ફોટો હા, ફોટો. બેહી જા, એમની પાસે બેહી જા. બોલ પડે. એને શીખવાડો, એક પેલા શીખવાડો. હાથ પકડી શીખવાડીએ આસ્તે પ્રમાણે. આસ્તે દબાવવાનું, ફેરવવાનું. ગોળ ગોળ ફેરવ. હા આસ્તે. હા પડી ગયું. કોને કરા કાઢ લેવાનું અંદર રહી ગયું છે. પછી દીવાર ના હોય ફટલી પડી જાય. આગળ કોનો નંબર છે? બોલો. માટીમાંથી માટલું બને કે તાવી બને તમને કેવી રીતે ખબર પડે? માટીમાંથી આ તો કુંભારના હાથના અનુભવ ઉપર જાય છે. જે બનાવ્યું એ કુંભારનો હાથ બનાવી ગયો. હાથ ઉપર જ જાય, તમારા અનુભવ ના કહો પડે. શું કીધું બેબી? માટીકામ માટે માટી કેવી રીતે તૈયાર કરો છો? માટી પહેલા તો એને પલાળી પડે. ઓય, પલાળી પડીને સાણી વડે એને ચાળવી પડે. ચાળીને બરોબર કુંડીમાંથી પાર કાઢીને બહાર હુકાવી પડે. હુકાઈને કાઢી પછી એને માટલી તૈયાર માટી આ તૈયાર થાય. અહીંયા જે તમે આ માટીનું કરેલું છે એ આ ટાઈપ બતાવી જોઈ લે સાહેબ. સરસ, કરજો. મશીનમાંથી શું ભાઈ? તૈયાર થાય. કરી. ચલો. માટી તૈયાર થઈને પછી એને કાઠી માટી આપણે મશીનમાં કાઢવાના આવે. હા, માટીમાં શું શું નાખો છો? પેલા વિદ્યાર્થી. માટી તો અત્યારે તો અંદર વેર આવે લાકડાનો. હમ. લાકડાનો જળ વેર આવે. એકલો વેર જ આવે, બીજું કઈ ના આવે. એ નાખવાનું. એ માટી ચીકણી પડતી હોય તો નકર ચાલે. બીજું કોણ હતું બીજું આગળ? કોણ હતું? કોને પૂછવાનું છે? હા, માટી કેટલા દિવસ સુધી પલાળી રાખો તો કુડાયું પછી વગેરે બની શકે? કેટલા દિવસ માટી પલાળી રાખો? માટી 4 દિવસ. 4 દિવસ. 4 દિવસ. બરાબર, સરસ. બીજું કોણ હતું પૂછવા? તમે માટલા કેટલા દિવસ ભઠ્ઠીમાં રાખો છો? 24 કલાક. 24 કલાક. તમે માટલા ઉપર શું લગાવો છો? માટલા ઉપર કલર. પાણી ઠંડુ રાખવા તમે કેવું માટલું બનાવો છો?
પાણી ઠંડુ નાખવા માટે અંદર કોકરી નાખવી પડે જાણી બનાસની અને માટલું જમે તો જ પાણી ઠરે ને ઠરે નહીં. એવું કહેવાય છે બાબુભાઈ કે આ પોહ મહિનાના માટલા ઠરે બહુ શિયાળાના આમ બીજા માટલા ઓછે એવું હોય સાચી વાત? શિયાળામાં શું ઠંડી પડતી હોય વધારે આમ તો ખરેખર માટી પર જ જાય છે, હા ઋતુ પર જતી નહીં. માટી ઠરતી હોય તો જ માટલું ઠરે, ભલે ઉનાળાનું હોય કે શિયાળાનું હોય, પણ આ તો વસ્તીના મનમાં પહેરી ગયું કે પોહ મહિનાનું માટલું ઠરે. હા એવું કહેવાય છે. માટી પર જ જતું હોય. બરાબર. ચલો બીજા તો કોઈ આપણે કઈ માટી સારી જે ઠંડુ પાણી કરે? આપણા ગામની ગોમતળાની માટી છે બરોબર, એટલે વધુ ના ઠરે. નવું માટલું હોય અઠવાડિયું 10 ઠરે, પછી પાછું ગરમ થાય. તમે માટલાની ડિઝાઇન કેવી રીતે પાડો છો? માટલાની ડિઝાઇન તો એ બૈરવનો વિષય છે. હા તો બૈરન બોલાવીએ. બોલાવો એમને. ચલો એડો આવો, તમને પૂછીએ. આવો, કેવી રીતના બતાવો? પ્રધાનમંત્રી સલામ. થાય છે? મકાન થાય પણ હવે ધૃતિભાઈ હવે મકાન બાર 6 મહિના લાગે કરવા માટે. સુદનીપુર ગામના કુંભકારના વ્યવસાય સાથે જોડાયેલા બાબુભાઈ તથા બંધ રખાય. ભરતભાઈ અને એમના પરિવારે આપણને સરસ મજાની મુલાકાત આપી છે, એમના વ્યવસાયનો પરિચય આપ્યો છે. તો એ બદલ બાબુભાઈ તમારો તથા ભરતભાઈના પરિવારનો શાળા સુદનીપુર શાળા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે. થેન્ક યુ.